પ્રેમ લાગે મેં તો વડા કહેવાય ભજીયા પેલા બે ઘણી સાણી જેવા હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. સ્વાગત છે ફરી એકવાર બધાનું આપણા આજના એક નવા વ્લોગ વિડીયો સાથે. તો મિત્રો અત્યારે છે ને ભાઈ હામનું ટાણું થઈ ગયું છે અને આપણે આજે વ્લોગ આજે સ્ટાર્ટ કર્યો છે. એમ કે આજે ઘરે બનાવ્યા છે દહીંના વડા, સોરી દહીં નહીં, ખાલી એમ તો વડા જ છે. અને અત્યારે સાંજ પડી ગઈ છે અને વરસાદ પણ 2-3 દિવસ થાય તરમ ચાલુ છે. અને અમે છે અત્યારે અગાશી ઉપર. દક્ષુભાઈ આવી ગયા છે અહીંયા જો કા. અને ભાઈ જો વરસાદનો વાતાવરણ જો તમને બતાવી દે ને ભાઈ, તો અત્યારે ધીમે ધીમે વરસાદ ચાલુ છે. અને અહીંયા જો તાળાવ ભરાઈ ગયો મારા ગામને ઘર પાછળ. જો અહીંયા સુધી પાણી ભરેલું છે વરસાદનું. તો આ ડેમ છે ને, આ ડેમ આખો છલકાઈ ગયો છે. અહીંયા સુધી પાણી ભરેલું છે. અહીંયા સપડું ઘર અને જો અહીંયા રિક્ષાને પડ્યું રહી છે. અને જો અહીંયા સુધી પાણી ભરાઈ ગયું છે. હજી વરસાદ ધીમે ધીમે ચાલુ જ છે. અને અત્યારે ધીમે ધીમે વરસાદ ચાલુ છે અત્યારે. તો બધા મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આવો દક્ષુભાઈ, નીચે જાવ ને હવે. ચાલો જઈ છે નીચે. આવી ગયો તું? હાલો બી. તો ભાઈ દક્ષુભાઈ બીકણા બહુ છે. બીકણા હા, બીકણા હશે. આવી હા, ચાલો ભાઈ આવી ગયા છે નીચે. અને તો આ બધું ચાલુ કરી દીધું છે જમવાનું. થેપલા નો ભાઈ છે જેવા સરેમલા. કોને? આ બે છોકરા છે. વડા કહેવાય ને પણ. વડા નહીં તો સરેમલા. સરેમલા કહેવાય, મેં તો વડા કહેવાય. તો ભાઈ વડા સરેમલા બનાવ્યા છે. શેના લોટના છે ને? શેના લોટના ભાઈ. અને ભાઈ ભજીયા હારો ચાલુ છે. તો આ ભજીયા છે સરેમલા. રુસ્તબેનને મજા નથી એટલે બનાવેલા હતા, પણ એને કઈ ખાધા નથી એટલે એને હાટું પાછા નોખા બનાવ્યા છે ભજીયા. જો અહીંયા લોટનો ડોયો પીડો ચાલુ છે હજી. અને અહીંયા બનાવ્યા છે ભજીયા. જો જમવાનું. ખુરશી ભાંગી નાખી. ખુરશી આપણે ભાંગી નાખી આજે. દાક્ષ ને મોકે સટને લઈ આવે. દાક્ષ હા ભાઈ દો. હા ભાઈ દો. તો ભાઈ જો ખુરશી આપણે ભાંગી નાખી છે. 5 વર્ષ હાલી. કેટલા વર્ષ હાલી? 5 વર્ષ છે. ભાઈ ખુરશી નો પાયા નોખો કરી નાખ્યો મેં. કોને ભાંગી નાખશે? મેં ભાંગી? હે મેં ભાંગી નાખી? અરે ભંગારમાં દઈ ગયો. આપણી દુકાનની ખુરશી હતી ભાઈ, અને આજે ભાંગી ગઈ. મેં ભાંગી નાખી બે. જો હા. તો ભાઈ અમારા રુષિતાબેન ને ભાઈ મજા બગડી ગઈ છે. શું થતા આવ્યો તો શરદી થઈ ગઈ? હે ઓઠે ઓઠે મસરું કર્યું તો સારું થઈ ગયું? હે તો ભાઈ રુષિતાબેન ને ભાઈ સારું થઈ ગયું છે. તો સવારમાં મસરું પડી ગયું તો સાંજે કા ઓઠ ઉપર આખો ઓઠ પહોંચાડી દીધો હતો. અને અત્યારે સારું છે ને આપણે બે હવાનું છે અત્યારે વાળું કરવા. તો ભાઈ થોડોક શું છે, ચટણી બાકી છે બનાવવાની. સરેમલાને હારે ખાવા ચટણી બનાવવાની છે રાજાણી રજવાડી. અને કેટલાક બાકી છે હવે? હા ભજીયા થોડાક રાહ છે બાકી. ભજીયા છે. અને હે ડુંગળીના બનાવ્યા સરેમલામાં તો હોય ને ડુંગળી. આ રોયા ફેરવાય. લહણ નાખ. લહણ ડુંગળી જઈ બે નાખ્યું. લહણ ડુંગળી ને એવું બધું નાખેલું છે સરેમલામાં. અને ભજીયામાં છે તવાડો. ભજીયામાં નાખેલું છે
ડુંગળી ને એવું ડુંગળી ને લહણ. તો ફેમિલી ભાઈ આને કહેવાય શ્રીમલા. જો કંઈક આવા બન્યા છે. આ લગભગ હે છોકરાએ ખાધા નહીં એમ. આ કંઈક ઓલો દિવાળીની ઓલા દિવસે કરવાનો ને કે દિવસે કરવાનો હે 17 દહીં દી 17 દહીંને દી ભાઈ બનાવવાનો હોય વડા. જો આવા બનાવે હનુમાન દે ઝારવા જવાના ને એવું હોય બધું. 17 દેશીના દિવસે દિવાળીના કેટલા દિવસ અડારે દિવાળીને એમને 17 દહીં ને અને દિવાળીને કેટલા આડા દિવસ આડે ધનતેરસ પછી 2 દિવસ અડારે ને તો ભાઈ 17 દશીના દિવસે ને પછી 2 દિવસ પછી દિવાળી તે આવું બનાવીએ અમે. એ પહેલાં આજે બનાવ્યું છે. જો કાંઈક આવું બન્યું છે શરીમિલ્લા. એ હું પણ બસ એ રોન બંધ કરાવે ખામણા લ્યો તો બીજા ખાવા ભજીયા ખાવ ભજીયા લઈ જા તો તારા ભજીયા ખાવા છે કે હે ભજીયા ખાવ ભજીયા લઈ જા જા આનો ખાવ ભજીયા લઈ જા. તો ભાઈ અહીંયા આવી ગયા છે ભજીયા ને ખાવાનું ચાલુ કરી દીધું છે. દૂધ હા દૂધ ને ભજીયાને કરી દીધું છે ચાલુ ખાવાનું. ચટણી ભજીયા ઉના એવા છે ગરમા ગરમ. ચાલો ભાઈ ભલે થઈ તો થઈ જા. પંખો ચાલુ કર્યો છે તો પંખો ચાલુ થોડા સારા રે ઘાવડી જાય વરસાદનું વાતાવરણ. હા સાલ્યા નહીં નીકળ્યા કાદક સાદા ધોવા નહીં પડ્યા છે એમ કે વાળુમાં ખાલી વાળુમાં જ આ છે ભજીયા ને આજે સર સાદા વાસણ નહીં નીકળે એટલું જે કંઈ છે એ બધું ડીશ ને બીસ ને આવી ગયું છે. કેમ કે શાક રોટલા છે નહીં. ચાલો ભાઈ અડાય નહીં કોઈ પા એટલે ડુંગળી કસુંબર ખાંડી નાખી. હા ઝીણી ડુંગળી આખી લસણ ખાંડી છે. ડુંગળી તો આખી નહોતી પેલા નહીં ઓલી ઓલામાં નાખી ઓલામાં ઓલા કટરમાં સુધારી નાખી ઝીણી છે. પેલા 2 ઘણી એમ સાણી જેવા સડે ને આ ભાગી લઈ જાય એની ભાઈ હા સારી જોઈ લઈ આ પીડા જ રહેવાનું છે. એમ થાય 3-4 પીડા જ રહેવાનું છે. કોઈ ખાય નહીં તમારે ખાવા લઈ જાય કરાઈ જા નો ભાઈ આ નો ભાઈ રિશ્તા ભાઈ નથી ભાવતા. ઉભે થઈ જા દૂધ પી જા દૂધ પી જા ને હોઈ જા ભાઈ ઊંઘ આવતી જા. શરદી થઈ ગઈ હે દુકાનમાં જા દવા પડી શરદી દવા પાઈ દો હોઈ જાવ. શરદીની હોય કે ઓલી હોય કોને ખબર. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો અત્યારમાં ભાઈ 6 વાગી ગયા છે અને આપણે 6 વાગે દરરોજ દુકાન ખોલી જ છે. પણ આજે આવવાના છે માલવાળા એટલે સવારમાં 6 વાગે દુકાન આમ તો ખોલી નાખી. સાફ સફાઈ કરવાની બધું બાકી છે. જે દુકાન ખોલી જ છે આપણે. અને અમારે વરસાદ પાણીનું જો બધું આવું છે કંઈક બધું પડ્યું છે કે પાણી ભરાણેલું પડ્યું છે આમ તો. અને આવા છે કંઈક અમારી સવારના વ્યૂ ગામના. હજી જાગ્યું નથી હજી કોઈ. વરસાદ હતો સાંજે એટલે આજે કેવાડીએ જવાનું હોય નહીં એટલે બધા મોડકથી 6:30-7 વાગે ગરાગી ચાલુ થાય આપણે. તો ફાઇનલી ભાઈ અત્યારમાં છે ને 7 વાગી ગયા છે અને
માલવાળા પણ આવીને વહી ગયા છે. જો એટલો આપણે માલ લીધો છે, કેમ કે 1 અઠવાડિયા સુધીનો માલ અત્યારે આપણે લીધો છે. અત્યારે વરસાદની સિઝન છે એટલે બહુ ઓછો હાલે છે. એટલે અઠવાડિયે બુધવારે આજ બુધવારે આવી એટલે આમાં બુધવારે માલવાળા આવે છે એટલે એટલો થોડો ઘણો કંઈક માલ લીધો છે. કેમ કરતો તો દક્ષ બાપારામ કરતો સીતારામ કરતો આગળ કરતો તો એમ કે તારો વિડીયો ઉતારો લો. અરે આમ થાય બાપા સીતારામ કરતો તો કેમ કઈ ને લેની શરમાઈ ગયો. તો ફેમિલી ભાઈ નાસ્તા પાણી કરીને ફ્રેશ છે આપણે આવી ગયા છીએ અત્યારે દુકાને. અને આજે જો કે ક્યાંય જવાનું નથી, જોઈશું જો વાડી હલાવી હોય છે તો વાડી આંટો મારવા જાઉં. બાકી આજનો આખો દિવસ આપણે દુકાને રહેવાનું છે. અને દક્ષુભાઈની 2 દિવસ તક બાળમંદિર નથી ગયા, હજી પણ 2 દિવસ ઘેરે છે. ઋષિતા એક જાય છે અને આજે કદાચ હજુ ફોન આવશે તો એને બાળમંદિરે મૂકવા જવાનો થાય. પણ બીજું બધું કામ છે આપણું દુકાનનું રહેવાનું છે આજનું. ફેમિલી જવો તમે અહીંયા જો બધા ઘેટા બકરા નીકળી ગયા છે સરવા. નાડ બધાય છે. આજે વાતાવરણ ખુલ્લું થઈ ગયું છે અત્યારમાં, તો બધા નીકળી ગયા છે અત્યારે સરવા. ઉભા રહી ગયા છે આપણી દુકાનની સામો સામે એક જણ. શું કરતો હોય છે એમ કે તો ભાઈ હે એટલા બધા લીધા આવા નહીં. ઓ ભાઈ કેટલા વાગી ગયા? 10 વાગી ગયા છે. અને હવે આજે ભાઈ દક્ષને ફોન આવ્યો છે બાળમંદિરેથી મૂકી જવાનો. તો અત્યારે દક્ષને મૂકવા જવાનું છે. અને આ બાજુ લોકો સિલાઈ મશીનનું કામકાજ ચાલુ છે. જો આ બધું દક્ષુભાઈનું હાલે. ઓલા મળીને બોલાવતા છે ને આવવાનું હોય તો બોલાવ તાર. ચાલો ભાઈ તો દક્ષને મુકાવીએ. તો ભાઈ ફેમિલી અત્યારે આપણે આવ્યા છીએ કુંડલા માર્કેટમાં. શાક માર્કેટ છે અમારે, સાવરકુંડલાની શાક માર્કેટ છે. તમે જુઓ ભાઈ આ બધું છે અત્યારે માહોલ. આમ હતી શાક માર્કેટ પણ અત્યારે અહીંયા લઈ લીધી છે. અને જો કાંઈ બધું વેચાય છે અમારું શાક બકરાનું. વરસાદનું પાણી બધું જે ભર્યું હતું, કાદવ કિચડ ને બધું છે હજી. અને જો આવું છે ભાઈ કંઈક. તો ફાઇનલી ભાઈ આપણે સાવરકુંડલાથી આવી ગયા છીએ ઘરે. અને હું થોડો લેવા છે દુકાનનો માલ. જો આવો કંઈક માલ લીધો છે ફેમિલી. જો ભાઈ આ થોડો ઘણો ગાડીમાંથી આવે ને એટલો માલ લીધો છે આપણે કુંડલાથી. ગોળ છે, ઓપારી છે, એક બટેટાનો કટો લીધો હતો. એટલે લગભગ સારું સામેની 50 કિલોનો બટેટાનો કટો આવે. મેન તો એ જ છે કે બીજું બધું તો કરિયાણું આવી જાય છે, પણ બટેટાનો કટો છે અને કંઈક તમાકુ છે અને કંઈક નવીન બધું આવ્યું હોય એ થોડું ઘણું લેવા જવું પડે. બાકી ઓલમોસ્ટ ઘણું ખરું 90-99% કરિયાણાનો સામાન જે છે ને ભાઈ દુકાન આવી જાય છે. એટલે 1-2 વસ્તુ આટોથી સ્પેશિયલ ધક્કો થાય કુંડલા. તો ભાઈ અહીંયા આવી ગયા છે હવે નિશાળવાળા. 5:30 વાગી ગયા છે. રજા પડી ગઈ છે. હાલો મણો બોલો હાલો. તારે મને આ વિમાન બબલું આપી દે ને. તોડી લો વિમાન બબલું. હાલો અમીષા તમારે. હાલો તમારે. મને 40 રૂપિયા પાછા આપી દો. મારા 50 રૂપિયા હતા. ચાલો ભાઈ તમારા 40 રૂપિયા પાછા. તમારે તમારે શું બોલો? કચ્છું નહીં ખાવું. હા ફેમિલી જવો ભાઈ જો બધા મકોડા આવી ગયા છે અત્યારેમાં. કે હવે ચોમાસું છે, પાંખુવાળા તો નથી અત્યારે. જો અત્યારે આવો મકોડા આવી ગયા છે. જો અહીંયા ગોળ છે, ગોળમાં આવી ગયા છે મકોડા. જો ફ્રીજમાં શું ખાવાનું છે ત્યાં ભાઈ છે બધું નીકળતા આવે છે એવું છે ભાઈ. જો મકોડાની હાલત આવી ગઈ અત્યારે. ભીનું હતું બધું સુકાઈ ગયું છે અહીંયા બહાર.
એટલે હવે મસરા તો નહીં થાય પણ અત્યારે મકોડા આવી ગયા છે. હવે ભાઈ લોલીપોપ ટ્રેન્ડિંગમાં આવી ગયો છે. કેમ પણ લાય પૈસા રોદાની એક જોઈ ને તું નહીં ખાતી હો તારા મત ખાવાનું હમણાં મજા નથી ખબર છે તું મૂકી દે બીજું કાંઈ લઈ લે તારે ખાવાનું હોય એ મૂકી દે હા લઈ લે જો આમ ફિટ કરવાનું લાય આને ફિટ કરી દે હાલે હાલે સિસોટી છે મૂકી દે એ મૂકી દે એમાંથી અરે એમાં એનામાં નાખી દે એમને આને આપી દે આને ફિટ કરી દે એવું ને ફિટ કરી દે ઓલો સિસોટી સારું છે ફિટ કરી એમ તો જે સવારમાં જેમ તો કુંડલા જતા ને તે લેવા છે અત્યારે કેટલા ખાલી થઈ ગયા અડધા ખાલી થઈ ગયા છે ચોકલેટ ઘણી બધી વસ્તુ લેવા છે આપણે અને બધી લગભગ ચડાવી પડતી ગઈ છે ઘણી ખરી એમ બધા લાવ તો ભાઈ છે ને આમાં આપણે મોટા બબલામાં જે છે ને ભાઈ આવા પેકિંગમાં આવે છે ને અત્યારે વરસાદના ખાવરતા નથી તો આ બધા પેકિંગ ગોપાલ બાલાજીના અને શ્રી હરિના આવે છે ને એ પેકિંગમાં લગભગ આવડતા નથી પણ આ જે લૂઝ પેકિંગમાં છે ને જો આપણે પેકિંગ કરી રાખ્યા છે જો સાદા પેકિંગમાં છે ને આ બબલા બધા જો આ બબલા ખવરાઈ ગયા નથી ખવરાઈ ગયું પણ અત્યારે સારા છે હવે બે દિવસ જાહે તો બધા બે લૂઝ પેકિંગમાં છે જો આ ઠેલો ભર્યો છે આમાં 3 બબલા આમાં પડ્યા છે આ બધા બબલાનું પેકિંગ કરી મૂકી દીધું છે અત્યારે નકર આ વરસાદ પડ્યા પછી તરત જ ખાવરી જાય એટલે પેકિંગ કરી મૂકવા પડે એમ છે આ બબલાને આ પેકિંગમાં તો વાંધો નથી આવતો ભાઈ ઓલા પેકિંગમાં બબલું ખાવરી જાય છે કેતા દક્ષ કેતા એલા અરે વાહ 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 શેમ્પુ નાખીને ભાઈ બનાવ્યું છે મસ્તીનું કેતા હરખું હરખ ફૂક હરકી માર ખવા હા હરકી ફૂક મારવાની ભાઈ તાણી ફૂક મારજે તાણી ફૂક માર પાણી નહીં એલા વાહ વાહ છા હો હે કર ફૂકા કર હે શિવલિંગ બનાવી થાળું બનાવ્યું ઓલું બાયું પૂછ્યું ને 1 મહિનો તે અહીંયા રહી ગયો એને હે શિવલિંગ બનાવી હા ગફાની એવી હારી કરી ભોળાનાથની શિવલિંગ બનાવી એમ ને હું નાસ્તો પાણી ચાલુ છે એમ ને પૂજા થઈ ગયા હે ભૂખે લાગી ગઈ ભૂખ હે રૂચતા કઈ ગઈ બબલા હમણાં દેવાના બિસ્કિટ જ દેવાના છે નકરા કા એ ભલે ન દે કા આપણે બિસ્કિટ ખવાય ને પણ હમણાં નાકમાં શરદી થઈ ગઈ છે ચા સુધી કા કે નહીં હા એમ तो जो बच्चे माँ से